આ છે અમારા ગામનો નજારો, જુઓ તમે. તો સુરેશભાઈ તમે કોઈ કહેશો? આપણે હજુ બતાવવાનું ડ્રોનથી બતાવવાનું આખો ગામનો સીન. બરોબર. આખો સીન હજુ ડ્રોનથી બતાવીશું કે આપણા ગામનું કેવું છે લોકેશન. બરોબર, રેડી. તો અમારા જયેશભાઈ પેસેન્જર મેચીને આવી ગયા છે. બોલો જયેશભાઈ. હા, હવે નિહાળી લઈને આવ્યા છે. બોલ. બરોબર. હવે નિહાળી લઈને ઘરે જઈ અને પાણી પાણી પીને આવીએ. તો આ છે અમારા હનુમાનજીનું મંદિર ને સાઈડમાં શંકર ભગવાનનું મંદિર બને છે ને જો તો આ છે હનુમાનજીનું મંદિર. તો આપણે હવે શંકર ભગવાનનું મંદિર બને છે એ કંઈ જાશું આપણે હવે. લગભગ તો અડધું કોમકાજ થઈ ગયું છે અને થોડા ઘણું બાકી છે. હા જુઓ તમે. મંદિર તો કામકાજ લગભગ 80% જેવું પતી ગયું. 20% બાકી છે. અંદાજે બતાવ્યું. જુઓ અને આ છે અમારું ગામ શેરપુરા. હવે આ બાજુ જોગણીમાનું મંદિર છે. તો આ છે અમારા ગામનું બસ સ્ટેન્ડ ને અહીંયા બેઠા છે. તો અમારા પિન્ટુભાઈ કોક બે શબ્દ કહેશે. પિન્ટુભાઈ બોલો તો કોક. બોલો ને. હા, શું કહો, બેઠા છો? ના બેઠા. તમારી ચેનલ બહુ આગળ વધે અને બહુ મહેનત કરતા રહો. હા, વિડીયો મસ્ત બનાવો તમે. હા. બીજું કોઈ કેવું છે અમારી ચેનલ વિશે? કોઈ બીજી ચેનલનો મતલબ કે તમે બહુ સારા વિડીયો બનાવો છો. બધા થોડા બ્લોગ નાખો, ટાઈમસર બ્લોગ નાખો. ટાઈમસર આવતા નહીં બ્લોગ તમારા. હા, બસ આટલું જ કહેવું હોય.
તો ફાઇનલી અમારા ગામનું જોગણીમાનું મંદિર છે. આજે રાતે મંડળી રમવાની છે, એના માટે મંડપ બંધાઈ ગયો છે. આજ રાતે રમવાનું ને? આજે રાતે રમવાની છે. હવે ક્યાં બાર રમવા? આ છે અમારા ગામનું રોમાપીરનું મંદિર. હા. તો જોઈ શકો છો અમારા ગામનું જોગણીમાના મંદિરનું લોકેશન. આજે મંદિર ખોલજે. હું તમને પણ દર્શન કરાવી શકું. એવું જોગમાં આ છે અમારું ગામનું જોગણીમાનું મોટું મંદિર. હા. આજે આવવાની પ્રતિષ્ઠાથી તને વપરાય? પ્રતિષ્ઠા ઉભરે મને પેલા આનું મંદિર હતું. હા, પેલા આનું જૂનું મંદિર હતું. પછી આ નવું બનાવ્યું. પેલા ત્યો બનાવવાનું હતું પણ માતાજીએ રજા ના આપી એટલે હવે કણ બીજું પાછળ બનાવ્યું જોગણીમાનું મંદિર. આશરે કેટલા લગભગ 15 વર્ષ જેવું થયું છે ને? વધારે બસ 15 વર્ષ જેવું થયું છે. સાઈમાં બહુચરમાનું મંદિર છે અને ગોગા મહારાજનું આમાં રોમાપીરનું મંદિર બતાડો છું. આ છે ગોગા મહારાજ મંદિર અને બાજુમાં છે એનું છે તો ખબર નહીં ફાઇનલી, પણ મંદિર છે ખરી. લગભગ અમારે વાપરે તારનું છે. અને આ છે બહુચરમાનું મંદિર. આપણે પેલા નવરાત્રી ગોમ વચ્ચે ગરબી મેકે ને ત્યાં આપણે અત્યારે ત્યાં પડી છે. જોવો તમે. આ છે બહુચરમાની ગરબી. હા, બહુચરમાની. સાઉન્ડ પડ્યું. આજે રાતે લગભગ ગોઠવવાનું થશે. મંડળી રમવા આવવાના છે ને તો આ રીતે ગોઠવવાનું છે. બરાબર. આ છે અમારા ગામનું મંદિરનું લોકેશન. ખૂબ સરસ છે. આવું જગ્યા તો મેં લગભગ હજુ કોઈ જગ્યાએ જોઈ નહીં. અમારા ગામની ફર્સ્ટ નંબરની જગ્યા આ છે. તમે કોઈ કહેવા છે ભાઈ બે શબ્દ? ના બસ હજુ તો આપણે તમને આગળ પણ બતાવશું. હજુ અંતિ સારું સારું જગ્યા બધી બતાવશું મંદિરોની.